હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. પ્રીવિયસ લેક્ચરમાં આપણે ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લેસમેન્ટ ઇફેક્ટ જોઈ. એમાં ફર્સ્ટ જોઈ ઇન્ડક્ટિવ ઇફેક્ટ. ઓકે, તો તમે વિડીયો છે એ ઓલરેડી જોઈ લીધો છે. તો હવે ખબર હશે કે ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે કોને કહેવાય. તો કે એમાં બે એટમ વચ્ચે ઇલેક્ટ્રોનેગેટિવિટીનો ડિફરન્સ જનરેટ થશે. જેની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હશે એ નેગેટિવ ચાર્જ જનરેટ કરશે પાર્શિયલી, ઓછી હશે એ પાર્શિયલી પોઝિટિવ ચાર્જ છે એ જનરેટ કરશે. એમના અમુક જે મેઇન પોઈન્ટ છે જે બી આપણે ડિસ્કસ થઈ ગઈ છે ડાઉટ સેશનમાં. ઓકે, તો તમને હવે એના વિશે ખબર હશે. તો આગળ બીજી ડિસ્પ્લેસમેન્ટ ઇફેક્ટ છે એ છે રેઝોનન્સ ઇફેક્ટ, અથવા તો છે એનું બીજું નામ મેઝોમેરિક ઇફેક્ટ. તો રેઝોનન્સ ઇફેક્ટ છે એ કોને કહેશું? તો ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે એમાં આપણે જોયું હતું કે મોલિક્યુલ છે એમાં આવેલા એટમ વચ્ચે એના ઇલેક્ટ્રોનનું શેરિંગ થઈ અને કોવેલેન્ટ બોન્ડ બનેલો હતો. આ બોન્ડના સિગ્મા ઇલેક્ટ્રોન છે એનું ડિસ્પ્લેસમેન્ટ થતું હતું. ઓકે, અને એના લીધે છે પાર્શિયાલિટી છે ચાર્જમાં જનરેટ થતી હતી. અહીંયા શું છે તો કે રેઝોનન્સ ઇફેક્ટ છે ત્યાં વાત છે બધી પાઈ બોન્ડના ઇલેક્ટ્રોનની. તો અહીંયા પાઈ બોન્ડ એટલે કે ડબલ બોન્ડ હશે, ટ્રિપલ બોન્ડ હશે. ઓકે, આ ઇલેક્ટ્રોન છે એનું ડિસ્પ્લેસમેન્ટ થશે અથવા તો લોન પેર હશે. ઓકે, તો રેઝોનન્સ ઇફેક્ટમાં પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન છે આમનું ડિસ્પ્લેસમેન્ટ થશે અને એના રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે એ જનરેટ થશે. તો ફર્સ્ટ જોઈએ તો રેઝોનન્સ ઇફેક્ટ છે કેવી છે? તો કે રેઝોનન્સ ઇઝ એ અલ્ટરનેટિવ પ્રોસેસ. ઓકે, ફર્સ્ટ પોઈન્ટ છે રેઝોનન્સ ઇઝ એ અલ્ટરનેટિવ પ્રોસેસ. તો અલ્ટરનેટિવ મીન્સ કે અલ્ટરનેટિવ કોને કહેશું? માની લો કે કોઈ કાર્બન એટમ છે આમની ચેઇન છે. હવે આમાં અલ્ટરનેટિવ આપણે જોવાનું છે કે રેઝોનન્સ કેવા સ્ટ્રક્ચરમાં જોવા મળશે. તો કે અહીંયા ડબલ બોન્ડ છે, અહીંયા સિંગલ બોન્ડ, ફર્ધર પાછો અહીંયા ડબલ બોન્ડ. તો આમાં રેઝોનન્સ છે એ પોસિબલ થશે. ટૂંકમાં એ બોન્ડના ઇલેક્ટ્રોન છે પાઈ બોન્ડ છે તો એ અલ્ટરનેટિવ ફોર્મમાં એ પાઈ બોન્ડ આવેલો હોવો જોઈએ, તો એમાં રેઝોનન્સ છે એ જોવા મળે. તો આ એક પ્રોસેસ છે જે અલ્ટરનેટિવ પ્રોસેસ છે. અથવા બીજું કેવું હોય તો કહેવાય કે રેઝોનન્સ છે શેમાં જોવા મળે? તો કે આપણે જોયું હતું કે ઇન્ડક્ટિવ ઇફેક્ટ શેમાં જોવા મળશે? તો કે કોવેલેન્ટ બોન્ડ હશે અને જેની પાસે સિગ્મા બોન્ડ હશે, સિગ્મા બોન્ડના ઇલેક્ટ્રોન, એમાં ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે જોવા મળે. એવી જ રીતે રેઝોનન્સ ઇફેક્ટ શેમાં જોવા મળશે? તો કે રેઝોનન્સ ઇફેક્ટ એવી સિસ્ટમ કે જ્યાં અનસેચ્યુરેટેડ કોન્જ્યુગેટેડ સિસ્ટમ હોય. ઓકે, રેઝોનન્સ effect operate only in those system which have an unsaturated conjugated system. ઓકે, તો રેઝોનન્સ ઇફેક્ટ એમાં જોવા મળશે કે જેમાં અનસેચ્યુરેશન આવેલું હોય. અનસેચ્યુરેશન એટલે કે ડબલ બોન્ડ, ટ્રિપલ બોન્ડ આવેલા હોવા જોઈએ. અને કોન્જ્યુગેશન અથવા તો તમે અલ્ટરનેટિવ વર્ડ્સ છે એ યુઝ કરી શકો. તો અલ્ટરનેટિવ આપણે સમજી ગયા કે એક પછી એક ડબલ બોન્ડ આવેલો હોવો જોઈએ. તો એવી સિસ્ટમને આપણે શું કહીશું? અનસેચ્યુરેટેડ કોન્જ્યુગેટેડ સિસ્ટમ. તો એ શેમાં જોવા મળશે? તો કે અનસેચ્યુરેટેડ કોન્જ્યુગેટેડ સિસ્ટમમાં જોવા મળે છે. તો એના લીધે એને બીજું શું કહેવાય? ધેરફોર ધીસ ઇફેક્ટ is also called as a conjugative effect. ઓકે, એનાથી એમને બીજું પણ શું કહેવાશે? તો કે કોન્જ્યુગેટિવ ઇફેક્ટ. કેમ કે કોન્જ્યુગેટેડ સિસ્ટમ જો અનસેચ્યુરેશન હશે
બટ એ કેવું તો કે કોન્જ્યુગેશનમાં અથવા તો અલ્ટરનેટિવમાં તો એ ઇફેક્ટ જોવા મળશે. આના લીધે ઇફેક્ટનું નામ બીજું શું રાખવામાં આવેલ છે? કોન્જ્યુગેટિવ ઇફેક્ટ. તો હવે જોઈએ કે રેઝોનન્સ સ્ટ્રક્ચર છે એને કઈ રીતે આપણે દર્શાવી શકીએ. ઓકે, માની લો કે કોઈ એક ફંક્શનલ ગ્રુપ લઈએ એનાથી આપણે સમજીએ. તો સમજો કે કાર્બોનિલ ફંક્શનલ ગ્રુપ છે. તો આમાં પહેલાં તમારે શું ચેક કરવાનું છે? તો આને હું સ્ટ્રક્ચરનું નામ આપી દઉં 1. ઓકે, તો કાર્બોનિલ સ્ટ્રક્ચર છે એમાં એક છે કાર્બન અને ઓક્સિજન. ઓકે, તો કાર્બન ઓક્સિજનમાં કમ્પેરિઝન પહેલાં જોવાની કે ઇલેક્ટ્રોનેગેટિવિટી કોની વધારે છે. તો આપણે ખબર છે ઓક્સિજન છે એ કાર્બન કરતાં મોર ઇલેક્ટ્રોનેગેટિવ છે. તો આમનું આપણે જો હાઇબ્રિડ સ્ટ્રક્ચર બતાવવું હોય, એટલે કે રેઝોનન્સ સ્ટ્રક્ચર બતાવવું હોય, તો રેઝોનન્સને આપણે આ એરા વડે દર્શાવી શકીએ. હવે જેની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે તો એના ઉપર શું થશે? તો કે નેગેટિવ ચાર્જ, કેમ કે આ બોન્ડના ઇલેક્ટ્રોન છે એ ઓક્સિજન ખેંચી જશે. કેમ? તો કે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે. તો આના ઉપર નેગેટિવ ચાર્જ આવશે. જ્યારે અહીંયાથી બોન્ડના ઇલેક્ટ્રોન ખેંચાઈ ગયા, આની એક વેલેન્સી ઘટી જશે. ઓકે, તો એના ઉપર આવશે પોઝિટિવ ચાર્જ. તો અહીંયા નેગેટિવ ચાર્જ અને કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ છે એ જનરેટ થશે. તો આને હું કહી દઉં સ્ટ્રક્ચર 2. હવે કોઈ બીનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર તમારે બતાવવું હોય તો તમે આ બંને સ્ટ્રક્ચર ડ્રો કરી અને બતાવી શકો. બાકી તમે કોઈ એક સ્ટ્રક્ચરથી આખું એનું સ્ટ્રક્ચર ના બતાવી શકો. જો એક સ્ટ્રક્ચરમાં તમારે બતાવવું હોય તો આ બે જે સ્ટ્રક્ચર છે એને આ રીતે આપણે બતાવવું પડે. ઓકે, રેઝોનેટિંગ સ્ટ્રક્ચર શું કીધું? તો કે તમે કોઈ આ બંને એના રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે કાર્બોનિલ ફંક્શનલ ગ્રુપમાં. તો તમે કોઈ એકથી તમે એનું આખું સ્ટ્રક્ચર ના બતાવી શકો. જો એકમાં આપણે બતાવવું હોય તો આપણે આ રીતે બતાવવાનું. એમાં આ બોન્ડ છે જેની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે તે ભાગ આપણે થોડોક ડાર્ક છે એવી રીતે બતાવશું. ઓકે, જો તમારે એક સ્ટ્રક્ચરમાં બતાવવું હોય તો આ થર્ડ જે સ્ટ્રક્ચર છે એનાથી તમે બતાવી શકો. બેથી બતાવવું હોય તો તમે આ બંને સ્ટ્રક્ચરથી બતાવી શકો. ઓકે, બાકી શું થશે? તમે એક જો બતાવો તો અહીંયા બોન્ડના ઇલેક્ટ્રોન ખેંચાઈ ગયેલા છે તો એવું ના ચાલે અને આવું પણ ના ચાલે. તો તમારે એકમાં જો બતાવવું હોય તો આ તમારે બતાવવું પડશે. ઓકે, આ હતું કાર્બોનિલ ફંક્શનલ ગ્રુપ છે એમાં રેઝોનન્સ કઈ રીતે થાય. તો આ રીતે આપણે એનું રેઝોનન્સ સ્ટ્રક્ચર છે એ બતાવી શકીએ. હવે જો આ કાર્બોનિલ ફંક્શનલ ગ્રુપ છે એ કોઈ બીજા સ્ટ્રક્ચર યા તો કાર્બન ચેઇન સાથે જોડાયેલું છે તો એમાં રેઝોનન્સ કઈ રીતે જોવા મળે એ આપણે સમજીએ. તો માની લો કે અનસેચ્યુરેટેડ આલ્કીન છે એની સાથે કાર્બોનિલ ફંક્શનલ ગ્રુપ છે એ જોડાયેલું છે. હવે આ આલ્કીન છે એમાં CH2 ડબલ બોન્ડ CH CH ડબલ બોન્ડ CH CH ડબલ બોન્ડ O. ઓકે, તો આ તમે જોઈ શકો છો એ કયો ફંક્શનલ ગ્રુપ છે? તો કે એ આ રીતે છે. CH અહીંયા હશે, આ ડબલ બોન્ડ ઓક્સિજન, એટલે આ ફંક્શનલ ગ્રુપ છે એ આપણું કાર્બોનિલ ફંક્શનલ ગ્રુપ છે. હવે એના રેઝોનેટિંગ સ્ટ્રક્ચર ડ્રો કરવા માટે આપણે કઈ રીતે જે આપણે સમજીએ કે કઈ રીતે એનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે એ લખી શકે. તો હું ફરી એ જ સ્ટ્રક્ચર ડ્રો કરું છું અને આ જે કાર્બોનિલ ફંક્શન છે અને આ જે હાઇડ્રોજન છે એને હું અહીંયા ઉપર બતાવું છું. કેમ કે રેઝોનેટિંગ સ્ટ્રક્ચરમાં તમારે સ્ટ્રક્ચર છે એ પહેલાં ક્લિયર હોવું જોઈએ કે સ્ટ્રક્ચરનું જે બોન્ડ છે એ કઈ રીતે આવે છે. તો અહીંયા કાર્બોનિલ ફંક્શનલ ગ્રુપ અને આ હાઇડ્રોજન આપણે ઉપર બતાવ્યું છે. ઓકે, તો જેમ કીધું એમ જ કે અહીંયા તમે આખા સ્ટ્રક્ચરમાં જુઓ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન ત્રણ એટમ ટૂંકમાં પ્રેઝન્ટ છે. હવે આ ત્રણેયમાંથી સૌથી વધારે ઇલેક્ટ્રોનેગેટિવિટી કોની છે? તો કે ઓક્સિજનની. તો ઓક્સિજન પાસે ઓલરેડી ડબલ બોન્ડ છે. ઓકે, તો એ શું કરશે? એ ડબલ બોન્ડનો જે પાઈ બોન્ડ છે, ઓકે, એ બોન્ડના ઇલેક્ટ્રોન છે એ ઓક્સિજન પોતાની તરફ ખેંચશે.
ઓકે, હવે શું થશે તો કે બોન્ડના ઇલેક્ટ્રોન ખેંચશે તો એના ઉપર આવશે નેગેટિવ ચાર્જ, તો બાજુના કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવશે. તો બાજુનો કાર્બન છે એના ઉપર પોઝિટિવ આવશે, તો પણ અહીંયા જોઈ શકો છો એની પાસે ડબલ બોન્ડ ઓલરેડી છે બાજુના કાર્બન ઉપર. તો એ શું કરશે, એ બોન્ડના ઇલેક્ટ્રોન છે કાર્બન ખેંચી લેશે. કેમ કે એટ્રેક્શન ક્યાં હશે તો કે પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ વચ્ચે. જો પોઝિટિવ ચાર્જ આવશે એનો મિનિંગ શું કે ઇલેક્ટ્રોનની ત્યાં ડેફિશન્સી છે. ઓકે, તો અહીંયા ઓલરેડી નેગેટિવ ચાર્જ આવશે તો અહીંયા પોઝિટિવ ચાર્જ આવશે. પણ ઓક્સિજન પાસે ભલે નેગેટિવ ચાર્જ આવે પણ એ ક્યારેય કોઈને ઇલેક્ટ્રોન નહીં આપે ઇઝીલી. ઓકે, જ્યાં સુધી કાર્બન એટલે કે એના કરતાં લેસ ઇલેક્ટ્રોનેગેટિવ એટમ પાસે જો નેગેટિવ ચાર્જ હશે તો એ ત્યાંથી જ ખેંચવાની ટ્રાય કરશે, નહીં કે ઓક્સિજન પાસે. ઓકે, તો અહીંયા શું થશે તો કે બોન્ડના ઇલેક્ટ્રોન ઓક્સિજન ખેંચી લેશે, એના ઉપર આવશે નેગેટિવ ચાર્જ, કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ. કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવશે તો અહીંયા કાર્બન પાસે ડબલ બોન્ડ પડ્યો છે તો એ બાજુના ઇલેક્ટ્રોન પાસેથી ખેંચી લેશે. ઓકે, હવે શું થશે તો કે આ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવશે. તો ફરી પાછું અહીંયા સિસ્ટમમાં આગળ જુઓ તો પાછું જ એ થશે તો કે આના ઉપર પોઝિટિવ ચાર્જ આવશે તો અહીંયા બાજુમાં ડબલ બોન્ડ પડ્યા છે તો એ આ બોન્ડના ઇલેક્ટ્રોન છે એ અહીંયા દઈ દેશે. ઓકે, તો પાછું આ બેલેન્સ થઈ જશે. તો હવે શું થશે તો કે આને અહીંયા દઈ દીધા તો આ કાર્બનની વેલેન્સી છે એ ઘટી ગઈ તો એના ઉપર પોઝિટિવ ચાર્જ આવશે. ઓકે, આ ખાસ સમજવા જેવું છે. પહેલાં તો તમારે એ જ એક કરવાનું રહેશે કે આ સિસ્ટમ છે એમાં રેઝોનન્સ પોસિબલ છે કે નહીં. તો આપણે જોવાનું, આપણે શું પહેલી કન્ડિશન કીધી હતી તો કે અનસેચ્યુરેટેડ સિસ્ટમ છે એ કોન્જ્યુગેશનમાં હોવી જોઈએ. તો તમે જોઈ શકો છો કે ડબલ બોન્ડ સિંગલ, ડબલ, સિંગલ અને ડબલ. તો અલ્ટરનેટિવમાં ડબલ બોન્ડ પ્રેઝન્ટ છે. ઓકે, તો ત્યાં કોન્જ્યુગેશન પોસિબલ છે, અનસેચ્યુરેટેડ પ્રેઝન્ટ છે તો એમાં રેઝોનન્સ થશે. તો રેઝોનન્સ કઈ રીતે થશે તો કે એમાં જેટલા એટમ છે એમાંથી કયું ફંક્શનલ ગ્રુપ છે કે જેની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે. તો આપણે જોયું કે ઓક્સિજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે એટલે બોન્ડના ઇલેક્ટ્રોન ખેંચી લેશે ને એના ઉપર નેગેટિવ ચાર્જ. તો અહીંયા પોઝિટિવ આવે છે તો બાજુમાં ડબલ બોન્ડ છે એના ઇલેક્ટ્રોન ખેંચી લેશે. ફર્ધર આના ઉપર પોઝિટિવ ચાર્જ આવશે તો અહીંયા પાછો ડબલ બોન્ડ પ્રેઝન્ટ છે તો અહીંયા આવી જશે, શિફ્ટ થઈ જશે ડબલ બોન્ડ અને પાછો કાર્બન ઉપર છે એ પોઝિટિવ ચાર્જ આવશે. તો અહીંયા તમે નોટિસ કર્યું કે જ્યાં સુધી ટર્મિનલ કાર્બન સુધી પોઝિટિવ ચાર્જ આવે છે ત્યાં સુધી એમાં રેઝોનન્સ થાય છે. યાની કે ટર્મિનલ કાર્બન ઉપર જે કંઈ હશે એ ચાર્જ આવશે. અહીંયા કાર્બન ઉપર એટલે કે ટર્મિનલ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવશે અને અહીંયા ટર્મિનલ ઓક્સિજન ઉપર. જ્યારે આપણે ઇન્ડક્ટિવ ઇફેક્ટ જોતા હતા ત્યારે શું હતું, કોઈ ફંક્શનલ ગ્રુપ છે એના બાજુના કાર્બન એટલે કે માની લો કે આપણે અહીંયા ઇન્ડક્ટિવ ઇફેક્ટ જોવી છે કાર્બોનિલ ફંક્શનલ ગ્રુપની. ઓકે, આપણે આમાં સમજીએ કે કાર્બોનિલ ફંક્શનલ ગ્રુપ છે એની ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે એ કયા કાર્બનને લાગશે તો કે ઇન્ટરનલ કાર્બનને. કેમ કે મેક્સિમમ પોઝિટિવ ચાર્જ ક્યાં જનરેટ થશે તો કે અહીંયા. બટ રેઝોનન્સ ઇફેક્ટમાં શું ડિફરન્સ તો કે એ ટર્મિનલ કાર્બન ઉપર જોવા મળશે. ઓકે, જ્યારે ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે એ ઇન્ટરનલ એટલે કે જે ફંક્શનલ ગ્રુપ છે એની બાજુના કાર્બન ઉપર એ જોવા મળે. ઓકે, તો મેઇન ડિફરન્સ આ બંનેમાં આ થશે કે અહીંયા ઇન્ટરનલ કાર્બન ઉપર અથવા તો જે ફંક્શનલ ગ્રુપ છે મોર ઇલેક્ટ્રોનેગેટિવ ફંક્શનલ ગ્રુપના બાજુના એટમ ઉપર એ વધુ લાગે છે. જ્યારે અહીંયા શું થશે તો કે ટર્મિનલ કાર્બન છે એના ઉપર જોવા મળશે મેક્સિમમ પોઝિટિવ ચાર્જ. ઓકે, તો હવે આનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે એ આપણે નીચે અહીંયા ડ્રો કરીએ જેને તમે આ એરાથી બતાવશો. હવે જોવાનું કે કયા કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ આવે છે. તો હું પહેલાં બધામાં સિંગલ બોન્ડથી બતાવી દઉં છું. અને આ હાઇડ્રોજન. ઓકે, તો હવે જુઓ તો અહીંયા જે પાઈ બોન્ડ હતો એ ઓક્સિજન ઉપર આવી જાય છે. તો ઓક્સિજન ઉપર કેવો ચાર્જ આવશે? નેગેટિવ. ઓકે, અને અહીંયા જે ડબલ બોન્ડ હતો એમાંથી શું થઈ જશે? સિંગલ બોન્ડ. કેમ કે અહીંયા પાઈ બોન્ડ છે એ શિફ્ટ થઈને ઓક્સિજન ઉપર આવી જશે. ઓકે, હવે અહીંયા શું થશે તો કે સિંગલ બોન્ડ, આના ઉપર પોઝિટિવ ચાર્જ આવે છે પણ અહીંયા જે સિંગલ બોન્ડ હતો એમાંથી આ બાજુનો જે કાર્બન છે એમાંથી અહીંયા ડબલ બોન્ડ શિફ્ટ થઈ જશે. તો અહીંયા શું થઈ જશે? ડબલ બોન્ડ.
એટલે કે આ જે પોઝિટિવ ચાર્જ હતો એ જતો રહેશે. ઓકે, હું આને નંબર આપી દઉં છું, પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો. ઓકે, તો તમે જોઈ શકો છો કે 1 અને 2 કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હતો, ત્યાં શું થઈ જાય છે? ડબલ બોન્ડ. તો આ 1 અને 2માં ડબલ બોન્ડ થઈ ગયો. તો 2 અને 3માં શું હતું? તો કે ડબલ બોન્ડ. પણ ત્યાં શું થઈ જશે? તો કે આ પાઈ બોન્ડ શિફ્ટ થઈ 2 અને 3નો શિફ્ટ થઈ અને 1 અને 2માં થઈ જશે. તો અહીંયા શું આવશે? સિંગલ બોન્ડ. ઓકે, હવે 3 ઉપર સિંગલ બોન્ડ, તો ફર્ધર અહીંયા પોઝિટિવ ચાર્જ આવે છે. તો આ ચોથો કાર્બન અને પાંચમા કાર્બનનો જે ડબલ બોન્ડ છે એ શિફ્ટ થઈ અને 3 અને 4 વચ્ચે પાછો ડબલ બોન્ડ થઈ જશે. ઓકે, અને જે લાસ્ટ 5th નંબરનો કાર્બન છે એના ઉપર પોઝિટિવ ચાર્જ છે એ જનરેટ થશે. તો આ એનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. હવે પાછું તમે જો આમને રિવર્ટ બેક કરો તો શું થઈ જશે? પહેલું જે સ્ટ્રક્ચર હતું એ પાછું બની જશે. ઓકે, તો જોઈએ આપણે. તો ઓક્સિજનનો નેગેટિવ ચાર્જ જો રિવર્ટ બેક થાય તો અહીંયા ડબલ બોન્ડ થઈ જશે. એવી જ રીતે ડબલ બોન્ડ થઈ જાય તો આ કાર્બનની વેલેન્સી છે એ વધી જશે. તો વેલેન્સી વધી જાય તો આ ડબલ બોન્ડ પાછો અહીંયા શિફ્ટ થઈ જશે. હવે એ જો અહીંયા શિફ્ટ થઈ જાય તો આના ઉપર નેગેટિવ ચાર્જ આવે. એ નેગેટિવ ચાર્જ શું કરશે? તો કે અહીંયા, એટલે કે આ ડાયરેક્ટ આ ડબલ બોન્ડ છે એ અહીંયા સિંગલ બોન્ડ હતો ત્યાંથી શિફ્ટ થઈ જશે અહીંયા. ટૂંકમાં અહીંયા ડબલ બોન્ડ જનરેટ થઈ જશે. હવે અહીંયા ડબલ બોન્ડ, તો આ કાર્બનની વેલેન્સી વધી જશે. આ કાર્બન શું કરશે? તો કે બાજુમાં પોઝિટિવ ચાર્જ છે એ ખેંચશે, એટલે અહીંયા ડબલ બોન્ડ આવી જશે. ટૂંકમાં આ સ્ટ્રક્ચરનું જો આપણે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કહીએ તો આનું કહીએ તો આ બંનેથી આપણે આ સ્ટ્રક્ચરનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે એ બતાવી શકીએ. હવે આપણે આગળ જોયું હતું એમ, જો આમને આપણે એક જ સ્ટ્રક્ચરમાં બતાવવું હોય તો કઈ રીતે બતાવીએ? તો આખું જે બનાના બોન્ડ છે એનાથી આપણે બતાવી શકીએ. ઓકે, આપણી પાસે ટોટલ 5 કાર્બન છે. અને આ ઓક્સિજન. તો આમાં આપણે સિંગલ બોન્ડથી જ બતાવવાનું રહેશે. હવે કીધું હતું એમ કે જેની ઇલેક્ટ્રોનેગેટિવિટી છે વધારે એ સાઈડનો પાર્ટ આપણે ડાર્ક થોડોક બતાવીશું. ઓકે, આનો શેપ તમે સમજી લેજો, થોડોક રાઉન્ડમાં આવશે. તો આ રીતે એને જો આપણે સિંગલ સ્ટ્રક્ચરમાં બતાવવું હોય એના રેઝોનન્સ સ્ટ્રક્ચરને, તો આ રીતે આપણે બતાવી શકીએ. ઓકે, તો આગળ ઉપરથી આપણે જોયા કે રેઝોનન્સ સ્ટ્રક્ચર છે આપણે એને સિંગલ સ્ટ્રક્ચરથી બતાવી શકીએ અથવા તો એને 2 સ્ટ્રક્ચરથી. બાકી એનું જે નોર્મલ જે સ્ટ્રક્ચર છે એ તો એ હોવાનું જ છે. એમાં શું થાય છે? તો કે પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન છે એ શિફ્ટ થાય છે સિંગલ બોન્ડ તરફ, અને સિંગલ બોન્ડ છે ડબલ બોન્ડમાં, ડબલ બોન્ડ છે એ સિંગલ બોન્ડમાં કન્વર્ટ થાય છે. તો આ આખી જે પ્રોસેસ છે એ શેમાં થાય છે? તો કે એમના જ સ્ટ્રક્ચરમાં થાય છે. એટલે આ રેઝોનન્સ જે પ્રોસેસ છે એ કેવી થશે? તો કે ઇન્ટરમોલિક્યુલર પ્રોસેસ. રેઝોનન્સ છે એ કેવી છે? તો કે ઇન્ટરમોલિક્યુલર પ્રોસેસ. ઓકે, કેમ કે એ એકના એક જ સ્ટ્રક્ચરમાં થાય છે એટલે એને ઇન્ટરમોલિક્યુલર પ્રોસેસ આપણે કહેશું. બીજું જોઈએ તો કે રેઝોનન્સ છે એ થાય છે, બટ આપણે જો વિચારવું હોય તો એને 2 સ્ટ્રક્ચરમાં વિચારી શકે અને આપણે એનું ઇમેજિનેશન કરી શકીએ કે આ ટાઈપનું એનું રેઝોનન્સ છે એ થતું હોય. તો રેઝોનન્સ છે એના જે સ્ટ્રક્ચર છે એ ઇમેજનરી સ્ટ્રક્ચર છે અથવા તો હાઇપોથેટિકલી. રેઝોનન્સ સ્ટ્રક્ચર is hypothetically or imaginary structure. ઓકે, અને
આપણે જે કાર્બોનિલ ફંક્શનલ ગ્રુપ છે અથવા તો આ જોયું બીજી જે સિસ્ટમવાળું એમાં જોયું તો શું થાય છે તો કે એમનું કોઈ એક સ્ટ્રક્ચર છે આપણે એનું રેઝોનન્સ સ્ટ્રક્ચર છે એ ના બતાવી શકે. તો આપણે એમનું શું કર્યું તો કે કોમ્બિનેશન કર્યું. આ જે કોમ્બિનેશન છે એને કહેશું રેઝોનન્સ હાઇબ્રિડ. ઓકે, એમને શું કહેશું તો કે બંનેનું કોમ્બિનેશન છે એટલે એમને કહેશું રેઝોનન્સ હાઇબ્રિડ. તો એ જે રેઝોનન્સ હાઇબ્રિડ છે એ એનું ટ્રુ સ્ટ્રક્ચર કહે. તો રેઝોનન્સ સ્ટ્રક્ચર રેઝોનન્સ હાઇબ્રિડ ઇઝ a true structure. ઓકે, બંને રેઝોનન્સ સ્ટ્રક્ચર છે એમને આપણે કોમ્બિનેશન કર્યું એટલે એમને કહેશું રેઝોનન્સ હાઇબ્રિડ. અને જે રેઝોનન્સ હાઇબ્રિડ છે એમ એ શું છે તો કે એનું રિયલ સ્ટ્રક્ચર છે. હવે કોઈ બી સ્ટ્રક્ચર છે, કોઈ બી મોલિક્યુલ છે, એના જેમ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર વધારે એમ એની સ્ટેબિલિટી છે એ વધારે. જેમ આપણે કાર્બોનિલ ફંક્શનલ ગ્રુપ જોયું એમના રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે એ કેટલા થશે તો કે 2 સ્ટ્રક્ચર. એટલે કે એના 2 સ્ટ્રક્ચર થાય છે તો એનું સ્ટેબિલિટી છે એ વધારે. હજી જો એના 5 થતા હોત તો એના 5 રેઝોનેટિંગ અલગ અલગ સ્ટ્રક્ચર થાય, જે આપણે જોશું કે કેવી રીતે કોના વધારે થાય છે. ઓકે, તો જેમ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર વધારે એમ એની પોટેન્શિયલ એનર્જી છે એ વધારે. ઓકે, તો રેઝોનેટિંગ સ્ટ્રક્ચર, પોટેન્શિયલ એનર્જી અને સ્ટેબિલિટી આના વચ્ચે રિલેશન છે. તો કે રેઝોનન્સ સ્ટ્રક્ચર છે એ શું છે ઇન્ક્રીઝ થાય એમ એની સ્ટેબિલિટી છે એ બી ઇન્ક્રીઝ થાય છે. બટ એની જે પોટેન્શિયલ એનર્જી છે એ કેવી છે ડિક્રીઝ થશે. તો જેમ રેઝોનન્સ વધારે એમ એમની સ્ટેબિલિટી વધારે બટ એની પોટેન્શિયલ એનર્જી છે એ ઓછી થશે. ઓકે, તો સ્ટેબિલિટી અને પોટેન્શિયલ એનર્જી છે એમનો રિલેશન જોઈએ તો શું થશે ઇન્વર્સલી પ્રપોઝનલમાં. તો કે જેની સ્ટેબિલિટી વધારે એની પોટેન્શિયલ એનર્જી વધારે, અથવા તો જેની પોટેન્શિયલ એનર્જી વધારે એની સ્ટેબિલિટી ઓછી થશે. ઓકે, એવી રીતે રેઝોનન્સ અને સ્ટેબિલિટી ડાયરેક્ટલી પ્રપોઝનલમાં થશે. રેઝોનન્સ ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ સ્ટેબિલિટી. તો જેમ રેઝોનન્સ વધારે એમ એમની સ્ટેબિલિટી છે એ વધારે થશે. ઓકે, હવે જેમ ઇન્ડક્ટિવ ઇફેક્ટ આપણે જોઈ કે ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે એ 2 ટાઈપ્સની હતી, એક તો પ્લસ આઈ અને માઇનસ આઈ. એવી જ રીતે રેઝોનન્સ ઇફેક્ટ છે એ પણ 2 ટાઈપ્સની છે. એ કોના ઉપર ડિપેન્ડ કરશે, જેમ કે ઇન્ડક્ટિવ ઇફેક્ટમાં શું હતું તો કે એમાં કયા ટાઈપ્સનું ગ્રુપ છે એ એટેચ થયેલું છે. ઓકે, કયા ટાઈપનું ગ્રુપ એ મોલિક્યુલ યાની કે એ સિસ્ટમ સાથે અટેચ થયેલું છે એના ઉપર ડિપેન્ડ કરશે. ઓકે, ત્યાં એવું હતું. અહીંયા શું સેમ કે કોઈ બી સિસ્ટમ છે એની સાથે કયા ટાઈપ્સનું ગ્રુપ અટેચ થયેલું જોઈએ. બટ અહીંયા ડિફરન્સ શું જોવાનો છે તમારે કે ત્યાં સિંગલ બોન્ડ હતા અને અહીંયા અનસેચ્યુરેટેડ કોન્જ્યુગેટેડ સિસ્ટમ હશે. ઓકે, રેઝોનન્સમાં શું હશે અનસેચ્યુરેટેડ કોન્જ્યુગેટેડ સિસ્ટમ. ડબલ બોન્ડ હશે એ અલ્ટરનેટિવ ચેઇનમાં પ્રેઝન્ટ હશે. જ્યારે ત્યાં શું હતું તો કે સિગ્મા બોન્ડ હતા, ત્યાં ગ્રુપ અને સિસ્ટમ આપણે જેમ ડિવાઈડ કર્યું હતું એવી જ રીતે અહીંયા પણ એવું જ. અહીંયા શું છે તો કે રેઝોનન્સ ઇફેક્ટ. હવે રેઝોનન્સને આપણે બીજું શું કહી શકીએ તો કે મેઝોમેરિક ઇફેક્ટ. કોઈ બી એકથી 2 વસ્તુ એક જ છે આપણે રેઝોનન્સ કહીએ કે મેઝોમેરિક ઇફેક્ટ કહીએ. તો અહીંયા રેઝોનન્સ પણ 2 ટાઈપ્સની છે, પ્લસ આર અને માઇનસ આર. એ કોના ઉપર ડિપેન્ડ કરશે કે કયા ટાઈપનું ગ્રુપ એ સિસ્ટમ સાથે જોડાયેલું છે. ઓકે, તો અહીંયા પણ આપણે 2 વસ્તુ સમજીએ. રેઝોનન્સ ઇફેક્ટ is 2 types which depends on types of attached group. Okay,
કોના ઉપર ડિપેન્ડ કરશે કે કયા ટાઈપનું ગ્રુપ એની સાથે જોડાયેલું છે. હવે રેઝોનન્સ છે એ બે ટાઈપ્સ છે, એક તો પ્લસ આર છે અને માઇનસ આર છે. ઓકે, જોઈએ આપણે પ્લસ આરમાં કોણ આવશે, માઇનસ આરમાં કયા ગ્રુપ આવશે. હવે આપણે આગળ જોયું ઇન્ડક્ટિવ ઇફેક્ટમાં કે શું હશે, તો કે સિસ્ટમ અને ગ્રુપ. એવી જ રીતે અહીંયા સિસ્ટમ અને ગ્રુપ. આપણે આગળ જે જોયું કે રેઝોનન્સ ક્યારે જોવા મળશે, તો કે એ સિસ્ટમ છે એ કોન્જ્યુગેશનમાં હોવી જોઈએ અને અનસેચ્યુરેટેડ ફોર્મમાં હોવી જોઈએ. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે સિસ્ટમ જુઓ તો અહીંયા ડબલ બોન્ડ, સિંગલ ડબલ, સિંગલ, અહીંયા લોન પેર. તો લોન પેર પણ રેઝોનન્સમાં પાર્ટિસિપેટ કરશે. એવી જ રીતે નેગેટિવ ચાર્જ, પોઝિટિવ ચાર્જ, પછી ફ્રી રેડિકલ છે, આ બધા છે રેઝોનન્સમાં પાર્ટિસિપેટ કરશે. એ આપણે આ સમજ્યા બાદ આપણે જોઈશું કે કોણ કોણ છે એના વચ્ચે રેઝોનન્સ છે એ પોસિબલ છે. ઓકે, તો અહીંયા તમે સિસ્ટમ જુઓ તો કે ત્યાં રેઝોનન્સ પોસિબલ છે. એવી જ રીતે અહીંયા તમે તો ડબલ બોન્ડ, સિંગલ ડબલ, સિંગલ, અને અહીંયા પાછું કાર્બોનિલ ફંક્શન ગ્રુપ છે. ઓકે, તો આપણે આગળ જોયું કે કાર્બોનિલ ફંક્શનલ ગ્રુપ છે એ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે. જ્યારે અમાઇન છે એમાં નાઇટ્રોજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી ભલે વધારે છે, બટ એની પાસે ડોનેટ કરવા માટે ઇલેક્ટ્રોન પેર છે, લોન પેર છે, જે શું કરશે તો કે ઇલેક્ટ્રોન છે એ ડોનેટ કરશે સિસ્ટમને. ઓકે, એ પણ આપણે જોઈશું કે કયું ગ્રુપ ઇલેક્ટ્રોન ડોનેટ કરશે અને કયા ગ્રુપ છે કે જે ઇલેક્ટ્રોન છે એ વિથડ્રો કરશે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે નાઇટ્રોજન પાસે લોન પેર છે ઇલેક્ટ્રોનની, તો આ ગ્રુપ છે એ શું કરશે, ઇલેક્ટ્રોન છે એ ડોનેટ કરશે. તો અહીંયા સિસ્ટમ બંને પાસે સેમ છે. ડિફરન્ટ શું છે તો કે ગ્રુપ. હવે આપણે પાર્ટ્સ એના પરથી પડશે તો કે એ ગ્રુપ અટેચ કેવું થયું છે એના ઉપર. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે કાર્બોનિલ ફંક્શન છે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે. તો ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે તો એ શું કરશે તો કે એ ગ્રુપ છે એ સિસ્ટમ પાસેથી ઇલેક્ટ્રોન છે એ વિથડ્રો કરશે. ઓકે, તો ઇલેક્ટ્રોન વિથડ્રો by group from the system is called minus R affecting group. ઓકે, સિસ્ટમ પાસેથી ઇલેક્ટ્રોન છે એ વિથડ્રો કરશે. બીજા અર્થમાં કેવું હોય તો સિસ્ટમ છે એ ગ્રુપને ઇલેક્ટ્રોન ડોનેટ કરશે. તો આવું જે ગ્રુપ છે એમને શું કહેશું, માઇનસ આર ઇફેક્ટિંગ ગ્રુપ. હવે આવું જો હશે માઇનસ આર વિથડ્રોઈંગ ગ્રુપ હશે, આને શું કહેશું, ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ. એટલે આપણે શોર્ટમાં આ રીતે લખશું તો કે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે એ શું કરશે તો કે સિસ્ટમની ઇલેક્ટ્રોનની જે ડેન્સિટી છે એમાં ડિક્રીઝ કરશે. કેમ કે આની પાસેથી ઇલેક્ટ્રોન વિથડ્રો કરશે તો આપણે જોયું તો એના રેઝોનેટિંગ સ્ટ્રક્ચરમાં તો કે અહીંયા પોઝિટિવ ચાર્જ છે કાર્બન ઉપર જનરેટ થતો હતો. તો એ શું કરશે તો કે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે સિસ્ટમની ડેન્સિટી છે, સિસ્ટમની ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં ઘટાડો કરશે. ઓકે, જ્યારે અહીંયા શું થશે તો કે ઇલેક્ટ્રોન છે એ સિસ્ટમને આપશે, આ સિસ્ટમને ઇલેક્ટ્રોન આપશે, આ બોન્ડ આને આપશે, સોરી અહીંયા, અને આ બોન્ડ છે એ આ કાર્બનને આપશે, તો આના ઉપર નેગેટિવ ચાર્જ આવશે. તો ઇલેક્ટ્રોન ડોનેશન બાય ગ્રુપ ટુ ધી સિસ્ટમ is called plus R affecting group. ઓકે, અહીંયા શું કરશે તો કે અમાઇન ફંક્શનલ ગ્રુપ છે, ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે, એ શું કરશે તો કે ગ્રુપ છે એ સિસ્ટમને ઇલેક્ટ્રોન આપશે. તો સિસ્ટમને ઇલેક્ટ્રોન આપશે તો અહીંયા નેગેટિવ ચાર્જ જનરેટ થશે. તો અહીંયા શું થશે કે સિસ્ટમની ઇન્ક્રીઝ ધ electron density of the system. અહીંયા શું કરશે
તો કે સિસ્ટમ પાસેથી ઇલેક્ટ્રોન વિડ્રો કરી લેશે, તો ડિક્રીઝિસ ધી ઇલેક્ટ્રોન ડેન્સિટી ઓફ ધી સિસ્ટમ. ઓકે, અહીંયા ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે એટલે એ સિસ્ટમની ડેન્સિટી છે એને ડિક્રીઝ કરશે. જ્યારે અહીંયા આને કેવું ગ્રુપ કહેશું આપણે? ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ. એ શું કરશે? ઇલેક્ટ્રોન રિલીઝ કરે છે. કોને? તો કે સિસ્ટમને આપે છે. એટલે એમની જે ડેન્સિટી છે એ વધી જશે. ઓકે, તો આવું જે ગ્રુપ હશે એને ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ કહેશું. અને ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે એટલે કે ઇલેક્ટ્રોન વિડ્રો કરી લે છે, તો એનાથી કેવી ઇફેક્ટ જોવા મળે છે? તો કે -R. જ્યારે અહીંયા ડોનેટ કરે છે તો +R ઇફેક્ટ. તો આપણે બેન્ઝીન રિંગમાં જોઈએ તો કે કોઈ અહીંયા ગ્રુપ છે જેની પાસે લોન પેર છે, તો એ શું કરશે? તો કે અહીંયા રેઝોનેટિંગ સ્ટ્રક્ચર થઈ અને આ બોન્ડના ઇલેક્ટ્રોન છે એ અહીંયા આપશે, ઈ બોન્ડ છે એ આમને આપશે, તો અહીંયા નેગેટિવ ચાર્જ જનરેટ થશે. એવી જ રીતે અહીંયા નેગેટિવ ચાર્જ છે પાછો રેઝોનન્સમાં આવી અહીંયા, અને આ બોન્ડના ઇલેક્ટ્રોન છે એ અહીંયા આપી દેશે, તો અહીંયા નેગેટિવ ચાર્જ જનરેટ થશે. આ નેગેટિવ ચાર્જ છે એ અહીંયા આપી દેશે, તો આમની પાસે મેક્સિમમ નેગેટિવ ચાર્જ થશે, તો આ બોન્ડના ઇલેક્ટ્રોન છે એ અહીંયા કાર્બનને આપી દેશે, તો એના ઉપર નેગેટિવ ચાર્જ. તો તમે જુઓ તો ઓર્થો પેરા ઓર્થો, તો ઓર્થો પેરા ઉપર શું થશે? તો કે મેક્સિમમ ઇલેક્ટ્રોન ડેન્સિટી છે એ વધી જશે. તો અહીંયા કેવા ગ્રુપ લાગી શકે? તો કે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ. તો આપણે કેવું હોય? તો કે ઇલેક્ટ્રોન ડેન્સિટી ક્યાં વધશે? તો કે ઓર્થો અને પેરા ઉપર. તો ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે અહીંયા લાગી શકે. એવી જ રીતે અહીંયા કોઈ એવું ગ્રુપ છે જેમ કે નાઇટ્રો. તો નાઇટ્રો ગ્રુપ છે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે. તો એ શું કરશે? તો કે બોન્ડના ઇલેક્ટ્રોન છે એ ખેંચી લેશે. તો ખેંચી લે તો આ કાર્બનની વેલેન્સી ઘટે, તો ત્યાં પોઝિટિવ ચાર્જ આવે. ફર્ધર શું થાય? તો કે આ બોન્ડ ઇલેક્ટ્રોન છે એ અહીંયા આપી દે, તો આના ઉપર પોઝિટિવ ચાર્જ આવે. તો વળી આ બોન્ડ છે એ અહીંયા આપી દે, તો આના ઉપર પોઝિટિવ ચાર્જ આવે. તો આવી રીતે એના રેઝોનન્સ થાય. અને એમાં શું થશે? તો કે ઓર્થો અને પેરા ઉપર પોઝિટિવ ચાર્જ છે આવશે. તો અહીંયા શું થશે? તો કે ત્યાં પોઝિટિવ ચાર્જ છે, તો ત્યાં ઇલેક્ટ્રોન રિલીઝિંગ જે ગ્રુપ હશે અથવા તો +R ઇફેક્ટ જેનાથી લાગતી હશે એવા ગ્રુપ અહીંયા અટેચ થશે. ઓકે, તો આના ઉપરથી રિએક્શનની પણ ટાઈપ્સ પડશે. તો એ આપણે આગળના લેક્ચરમાં જોશું કે જ્યારે તમારે રિએક્શન મિકેનિઝમ ભણવાની હશે. ઓકે, તો હવે જોઈએ કે કોની વચ્ચે રેઝોનન્સ પોસિબલ છે. હવે આ જે વસ્તુ છે એ તમારે કોઈ યાદ રાખવાની જરૂર નથી, બટ સમજવાની જરૂર છે કે કઈ રીતે રેઝોનન્સની પોસિબિલિટી છે. તો જોઈએ પોસિબિલિટી ઓફ રેઝોનન્સ. તો કે કેવી સિસ્ટમ વચ્ચે રેઝોનન્સ છે એ પોસિબલ છે. ઓકે, તો આગળ આપણે જે સમજ્યા એમાં જોયું હતું કે ડબલ બોન્ડ વચ્ચે આપણે રેઝોનન્સ સમજ્યા. તો ફર્સ્ટ જોઈએ કોન્જ્યુગેશન ઇન, બટ ફર્સ્ટ વસ્તુ છે કે કોન્જ્યુગેશનમાં એ સિસ્ટમ હોવી જોઈએ. કોન્જ્યુગેશન ઇન બિટવીન પોઝિટિવ ચાર્જ એન્ડ ડબલ બોન્ડ. ઓકે, તો જ્યાં કોન્જ્યુગેશનમાં ડબલ બોન્ડ અને પોઝિટિવ ચાર્જ હશે, ઓકે, ત્યાં રેઝોનન્સ પોસિબલ છે. આપણે એક એક્ઝામ્પલ લઈ અને બધા સમજતા જાય બધી એની પોસિબિલિટી. તો માની લો કે કોઈ આવી સિસ્ટમ છે કે ત્યાં શું છે? તો કે એક પોઝિટિવ ચાર્જ છે અને એક ડબલ બોન્ડ છે, બટ કેવા છે? તો કે કોન્જ્યુગેશનમાં છે. તો કે અહીંયા સિંગલ બોન્ડ અને ડબલ બોન્ડ. ઓકે, તો હવે આમનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર જો આપણે જોવું હોય તો શું થશે? તો કે અહીંયા પોઝિટિવ છે ચાર્જ કાર્બન ઉપર અને બાજુના કાર્બન ઉપર ડબલ બોન્ડ છે, તો આ બોન્ડના ઇલેક્ટ્રોન છે અહીંયા આવી જશે. તો કાર્બનની વેલેન્સી, આ કાર્બનની વેલેન્સી છે એ 4 થઈ જશે. તો અહીંયા શું થશે? તો કે અહીંયા સિંગલ બોન્ડ બની જશે અને આના ઉપર પોઝિટિવ ચાર્જ આવશે. તો આમના વચ્ચે ટૂંકમાં રેઝોનન્સ પોસિબલ છે. તો આ
કાર્બન ઉપર ડબલ બોન્ડ હતો એ અહીંયા શિફ્ટ થઈ ગયો, તો આ કાર્બન ઉપર પાછો આ કાર્બનની વેલેન્સી જુઓ અહીંયા ઘટી જાય છે, કેમ કે અહીંયા 3 જ વેલેન્સી છે, એક સિંગલ બોન્ડ અને બીજા 2 હાઇડ્રોજન. તો કાર્બનની આપણે ખબર છે 4 વેલેન્સી હોવી જોઈએ, તો અહીંયા આવશે પોઝિટિવ ચાર્જ. એવી જ રીતે અહીંયા પોઝિટિવ ચાર્જ હતો ત્યાં ડબલ બોન્ડ આવી ગયો. તો આ રીતે પોઝિટિવ ચાર્જ અને ડબલ બોન્ડમાં કોન્જ્યુગેશન હોય તો રેઝોનન્સ થાય. બીજું છે તો કે કોન્જ્યુગેશન ઇન બિટવીન નેગેટિવ ચાર્જ એન્ડ ડબલ બોન્ડ. ઓકે, હવે જોઈએ નેગેટિવ ચાર્જ એટલે કે કોઈ સિસ્ટમ છે તે ડબલ બોન્ડ છે અને નેગેટિવ ચાર્જ છે. ઓકે, તો કઈ રીતે એમાં રેઝોનન્સ થશે? તો કે આ ડબલ બોન્ડ છે એ બોન્ડના ઇલેક્ટ્રોન અહીંયા આપી દેશે, તો અહીંયા ડબલ બોન્ડ ફોર્મ થઈ જશે, તો આના ઉપર નેગેટિવ ચાર્જ આવશે, તો આ ડબલ બોન્ડ અહીંયા શિફ્ટ થઈ જશે. ટૂંકમાં આમ જુઓ તો સ્ટ્રક્ચર એક જ છે, બટ બોન્ડના ઇલેક્ટ્રોન છે એ શિફ્ટ થાય છે. ઓકે, તો એક આ રીતે પોસિબલ છે. ત્રીજી પોસિબિલિટી જોઈએ તો કે કોન્જ્યુગેશન ઇન બિટવીન ડબલ બોન્ડ એન્ડ લોન પેર. ઓકે, તો ડબલ બોન્ડ અને લોન પેર વચ્ચે જો કોન્જ્યુગેશન હોય તો કઈ રીતે રેઝોનન્સ થાય? તો આપણે આગળ જે એક્ઝામ્પલ જોયું તો કે એમાં નાઇટ્રોજનની લોન પેર છે એ શું કરશે? સિંગલ બોન્ડમાંથી ડબલ બોન્ડ ફોર્મ થઈ જશે, આના ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી વધી જશે, તો આ બોન્ડના ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થઈ જશે, તો એમનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આ રીતે બનશે. નાઇટ્રોજનની 3 વેલેન્સી હોય એમાંથી તમે જુઓ અહીંયા 4 થઈ ગઈ, તો એના ઉપર આવશે પોઝિટિવ ચાર્જ, તો પાછું આ સ્ટ્રક્ચર રિવર્ટ બેક થાય, એટલે કે નેગેટિવ ચાર્જ અહીંયા આવી જાય અને આ બોન્ડના ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય, તો લોન પેર પાછી આવી જાય, તો આ સ્ટ્રક્ચર બની જાય. ટૂંકમાં આના આ 2 રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બને. ચોથી પોસિબિલિટી જોઈએ તો કે કોન્જ્યુગેશન ઇન બિટવીન ડબલ બોન્ડ એન્ડ ડબલ બોન્ડ. તો આપણે એ તો જોઈ જ ગયા છીએ કે ડબલ બોન્ડ વચ્ચે કઈ રીતે એમનું રેઝોનન્સ બતાવવું. તો હવે જુઓ તો કે આ રેઝોનન્સ પોસિબલ છે, કેમ કે સિંગલ બોન્ડ ડબલ બોન્ડ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ, તો આ ડબલ બોન્ડ છે અહીંયા આવશે, તો આ ડબલ બોન્ડ અહીંયા આવી જશે અને એના ઉપર નેગેટિવ ચાર્જ જનરેટ થશે. અહીંયા સિંગલ, અહીંયા ડબલ અને આના ઉપર પોઝિટિવ ચાર્જ. હવે પાછો આ નેગેટિવ ચાર્જ રિવર બેક થાય, આ બોન્ડના ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થાય, તો પેલું સ્ટ્રક્ચર આપણે મળી જાય. ફિફ્થ જોઈએ કોન્જ્યુગેશન ઇન બિટવીન ડબલ બોન્ડ એન્ડ ઓડ ઇલેક્ટ્રોન અથવા તો ફ્રી રેડિકલ. ઓકે, તો જોઈએ CH2 ડબલ બોન્ડ CH ને CH2 આની પાસે ઓડ ઇલેક્ટ્રોન છે. હવે જ્યારે ઓડ ઇલેક્ટ્રોન હોય ત્યારે પાઈ બોન્ડનું ફિશન છે કઈ રીતે થાય? તો કે પાઈ બોન્ડ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 2. જ્યારે એક ઇલેક્ટ્રોન છે એ બોન્ડમાં પાર્ટિસિપેટ કરતો હોય ત્યારે આપણે એને આ ફિશ હુક એરાથી આપણે એનું ફિશન છે એ સમજાવીશું. જોઈએ તો અહીંયા એક લોન પેર ફ્રી રેડિકલ છે અથવા તો ઓડ ઇલેક્ટ્રોન છે. ઓડ એટલે કે 1 એકીમાં અને ઇવન એટલે 2 ઇલેક્ટ્રોન બેકીમાં હોય એને ઇવન કહેશું. તો અહીંયા એક ઇલેક્ટ્રોન આવશે જે બોન્ડ બનાવવામાં ભાગ લેશે, અહીંયા પાઈ બોન્ડનો એક ઇલેક્ટ્રોન આવશે, તો ટોટલ અહીંયા 2 બોન્ડ છે થઈ ગયા, 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો આપને ખબર છે 2 ઇલેક્ટ્રોનથી બોન્ડ બને. બાકીનો અહીંયા જે એક ઇલેક્ટ્રોન છે એ આ કાર્બન ઉપર આવી જશે, તો એમનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે એ આવું બનશે. અહીંયા એક બોન્ડનો ઇલેક્ટ્રોન, હવે આ એક ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયો, તો અહીંયા શું થશે? ડબલ બોન્ડ થઈ જશે. ઓકે, તો આવી રીતે એમનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે એ બનશે. 6th પોસિબિલિટી છે તો કે કોન્જ્યુગેશન ઇન બિટવીન લોન પેર એન્ડ પોઝિટિવ ચાર્જ. ઓકે, કોન્જ્યુગેશન ઇન બિટવીન લોન પેર એટલે હું એને LP એન્ડ પોઝિટિવ ચાર્જ. હવે આ જે લોન પેર છે એને તમે નેગેટિવ ચાર્જ લ્યો તો બી કંઈ વાંધો નથી, કેમ કે લોન પેર છે એ શું છે? એક પ્રકારનું નેગેટિવ ચાર્જ જ છે. તો જોઈએ R NH2 નાઇટ્રોજનની બે ઇલેક્ટ્રોન અથવા તો એક લોન પેર
અને અહીંયા પોઝિટિવ ચાર્જ છે કાર્બન ઉપર. તો હવે શું કરશે, આપણને ખબર છે સિસ્ટમ કેવી હોવી જોઈએ, તો કે કોન્જ્યુગેટેડમાં. તો કે અહીંયા પોઝિટિવ ચાર્જ છે કાર્બન ઉપર અને અહીંયા નેગેટિવ ચાર્જ, વચ્ચે સિંગલ બોન્ડ. તો આમાં રેઝોનન્સ છે એ પોસિબલ છે. ઓકે, તો બોન્ડના લોન પેરના ઇલેક્ટ્રોન બોન્ડ બનાવશે અહીંયા અને કાર્બનની વેલેન્સી છે એ પૂરી કરશે. તો આમના વચ્ચે રેઝોનન્સ થઈ નાઇટ્રોજનની વેલેન્સી છે એ અહીંયા વધી જશે, તો એમના ઉપર આવશે પોઝિટિવ ચાર્જ અને અહીંયા CH2. તો અહીંયા બંનેની વેલેન્સી છે, કાર્બનની વેલેન્સી છે એ પૂરી થઈ ગઈ, બટ નાઇટ્રોજનની વધી ગઈ. પાછું શું થાય, તો કે રિવરબેક થાય. તો કે આના ઉપર પોઝિટિવ ચાર્જ આવ્યો તો બોન્ડના ઇલેક્ટ્રોન એ લઈ લેશે, ફરી શું થઈ જશે, તો કે બીજું સ્ટ્રક્ચર પહેલું સ્ટ્રક્ચર એ બની જશે. ટૂંકમાં આવી રીતે રેઝોનન્સની પોસિબિલિટી છે. તો 6 ટાઈપ્સની આપણે રેઝોનન્સની પોસિબિલિટી જોઈ. અને રેઝોનન્સ કોને કહેવાય, કેવી સિસ્ટમમાં રેઝોનન્સ છે એ જોવા મળે, આટલું આપણે સમજ્યા. આગળના લેક્ચરમાં આપણે જોઈશું હાઇપર કન્જ્યુગેશન. તો આ વિડીયો તમે 2 વખત જોજો, હજી ના સમજાય તો વધારે જોજો, જેથી તમને ખ્યાલ આવે કે રેઝોનન્સ કોને કહેશું. બાકી ના સમજાય તો આપણે ડાઉટ સેશનમાં સોલ્વ કરીશું. ઓકે, થેન્ક યુ, હેવ અ નાઇસ ડે, બાય.